મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે આગળ વધીએ છીએ તેમાં એનિલિન જે છે બેન્ઝીન એમાઇન એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ લઈએ. બરોબર યાદ રાખજો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ચલો, બેન્ઝીન એમાઇન જે છે એનિલિન જે છે એમાં બેન્ઝીન રિંગ ઉપર NH2 સમૂહ રહેલો છે. ચલો, NH2 સમૂહ જે છે એ ઓર્થોપેરા નિર્દેશક કહેવાય. આપણે આગળ જોઈ ગયા હતા એની સંસ્પંદનની ઘટના. જ્યારે એમાં સંસ્પંદન થાય ત્યારે NH2 સમૂહનો નાઇટ્રોજન પરમાણુ પાસેનો ઇલેક્ટ્રોન યુગ્મ છે સંસ્પંદનનો ભાગ લે સંયુગ્મનને કારણે, જેને કારણે 2 4 અને 6 એ સ્થાનો ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, જેને કારણે જે એનિલિન છે એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ ગણાશે. ચલો, એનિલિન ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. હવે એની જુદી જુદી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઉપર જઈએ છે. તેમાં પહેલા લઈએ છે બ્રોમિનેશન. ચલો, હવે એનિલિનમાં NH2 સમૂહ ખૂબ જ સક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે. ખૂબ જ સક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે, જે ઓર્થોપેરા અને બીજો ઓર્થો સ્થાને 2 4 અને 6 ત્રણે સ્થાને હવે જ્યારે બ્રોમિનેશન કરાવીએ ત્યારે 3Br2 એવા પ્રક્રિયામાં ભાગ લેશે. જે બ્રોમિન જળ કહેવાય, આમ તો Br2 જે પાણીમાં દ્રાવ્ય હોય એટલે બોલાય બ્રોમિન જળ. એટલે બ્રોમિન જળ સાથે જ્યારે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરાવીએ ત્યારે NH2 સમૂહ ખૂબ જ સક્રિય કારક સમૂહ તરીકે વર્તે, જેને કારણે 2 4 અને 6 ત્રણેય સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે. માટે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થવાનું એ ત્રણેય સ્થાન ઉપર થશે, જેથી આવું બની જવાનું. આ સ્થાન ઉપર Br દાખલ થાય, એ જ રીતે બીજો Br અહીંયા પણ દાખલ થશે, ત્રીજો Br અહીંયા પણ દાખલ થશે. એ ઉપરાંત 3HBr મુક્ત થશે. આ જે બની ગયું એ 2 4 6 ટ્રાયબ્રોમો એનિલિન જે સફેદ રંગના અવક્ષેપ આપે છે, આ જે છે તે એને કહીશું 2 4 6 પછી ટ્રાયબ્રોમો એનિલિન કહેવાશે. 2 4 6 ટ્રાયબ્રોમો એનિલિન એના સફેદ અવક્ષેપ મળતા હોય, સફેદ અવક્ષેપ. આમ તો પ્રયોગશાળાની અંદર એનિલિન છે એવું આપણે જો કસોટી કરવી હોય તો આપેલા સંયોજનમાં જ્યારે બ્રોમિન જળ ઉમેરીએ ત્યારે તેમાંથી 2 4 6 ટ્રાયબ્રોમો એનિલિન બને, તો એનો અર્થ એવો થયો કે તે એનિલિન સંયોજન છે. હવે આપણે એને બદલે પેરાબ્રોમો એનિલિન બનાવવું છે. તો હવે આ તો ખૂબ જ સક્રિય કારક સમૂહ છે, જેને કારણે ત્રણેય સ્થાનમાં Br દાખલ થઈ જાય. આમાં આવું બન્યું હોય 3Br2 એટલે Br ડેશ Br એવો બંધ હોય એટલે Br પ્લસ Br માઈનસ, એ રીતે એવા 3 Br પ્લસ બને, 3 Br માઈનસ બને. એટલે એનો અર્થ એવો 3 Br પ્લસ કહું છું, 3 Br માઈનસ કહું છું, તો એ બનશે, જેને કારણે 2 4 6 ટ્રાયબ્રોમો એનિલિનના સફેદ અવક્ષેપ મળશે. પણ હવે જો આપણે પેરાબ્રોમો એનિલિન જ બનાવવું હોય તો આ પ્રક્રિયા કરવી પડશે, જેમાં એનિલિન જે છે એના આ NH2 સમૂહ જેની સક્રિય કારક વૃત્તિ વધુ છે, તો તેમાંથી
ઓછા સક્રિયકારક સમૂહમાં એનું પહેલા રૂપાંતર કરવું પડશે. તે માટે એનિલિન કરતા વધુ બેઝિક એવું pyridine જે છે એ એની હાજરીમાં એનિલિન જે હોય એનું એસાઇલેશન કરાવવામાં આવે છે. એસાઇલેશન કરાવવા માટે CH3CO twice O નો ઉપયોગ થાય છે. એસિટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એનો ઉપયોગ કરવામાં આવે છે. pyridine જે એનિલિન કરતા વધુ બેઝિક છે એવું એની હાજરીમાં. ત્યારે આવું બની જશે. ઉપર જે બેન્ઝીન રિંગ ઉપર જે છે એમાં આવું બનશે N પછી આ H, આમાંથી બાકી રહ્યું NH, પછી આ C, આ ડબલ બોન્ડ O અને આ CH3. બેન્ઝીન રિંગ ઉપર NH પછી C ડબલ બોન્ડ O CH3 આ સ્વરૂપમાં ફેરવાઈ જશે. આ જે બન્યું એનું નામ આવું બનશે. એક IUPAC નામ લઈએ તો આવું થાય. આ સમૂહ નથી એમ કહું તો આ બે કાર્બન વાળું એમાઇડ છે CH3CONH2 એવું કહેવાય. એને ઇથેન એમાઇડ કહેવાય. એના નાઇટ્રોજન સાથે ફિનાઇલ રિંગ જોડાયેલું હોવાથી તેને કહીશું N ફિનાઇલ. પછી ઇથેનેમાઇડ. આ જે છે એને બીજી રીતે હું નામ આપું તો એસિટેનિલાઇડ તરીકે પણ ઓળખાય. એસિટેનિલાઇડ. હવે આ સમૂહ બનવાથી શું થયું એની વાત કરું છું. એ સમૂહમાં આવું બંધારણ કહેવાશે. એ સમૂહની વાત કરું છું જોજો. તો એનું બંધારણ અહીંયા લખું છું. આ H ને બદલે હું હવે સીધું લખું છું. આ N, અહીંયા કોઈ પણ બે સમૂહ H અને આ બીજો સમૂહ એવો કરીશું. આ નાઇટ્રોજન પરમાણુ પાસે આવો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અહીંયા પણ મેં માનો કે આ બતાવ્યું છે. આ ઓક્સિજન પાસે પણ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અહીંયા જે છે હવે એ જ બાબત લખું જોજો. આ C, આ ડબલ બોન્ડ O, આની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. આ CH3 છે. તો આમાં સંસ્પંદનની ઘટના થાય છે. સંસ્પંદનની ઘટનાને કારણે આવું બનશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા આ સ્થાને ડબલ બોન્ડમાં ફેરવાય છે. ત્યારે આ ડબલ બોન્ડ જે છે એ તૂટે છે. હવે રહી શકે નહીં. એટલે એનું ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરની તરફ સ્થાનાંતર પામશે, જેથી આવું થઈ જવાનું. આ N. ચલો અહીંયા ડબલ બોન્ડ બની જવાનો C, જેથી નાઇટ્રોજન ઉપર નો ઇલેક્ટ્રોન યુગ્મ વપરાઈ ચૂક્યું માટે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ એ વપરાઈ ગયું એટલે પ્લસ ચાર્જ. ચલો પછી C, પછી આ સિંગલ બોન્ડ O બનશે. સિંગલ બોન્ડ O. ચલો એ ઓક્સિજન પાસે બે ચાર ઇલેક્ટ્રોન તો હતા જ. આ બંનેના બંને ઇલેક્ટ્રોન પણ એની પાસે આવશે એટલે એના ઉપર ચાર્જ આવવાનો માઈનસ. ચલો આ CH3. તો આ રીતનું સંસ્પંદન થાય છે. આ જે સમૂહ છે, જે ઉપરનો સમૂહ જે છે એસિટેનિલાઇડ ની અંદર એમાં આ રીતનું સંસ્પંદન થયું. ફરીથી બોલજો. નાઇટ્રોજન પરનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય છે, જેને કારણે આ ડબલ બોન્ડ પૈકીનો એક બંધુક છે, બંને ઇલેક્ટ્રોન ઉપર જશે એટલે માઈનસ બની ગયો. આ CH3 બની ગયો. આવી સંસ્પંદનની ઘટના બનશે એસિટેનિલાઇડમાં. માટે હવે એવું થયું આ સમૂહ ખૂબ જ સક્રિયકારક સમૂહ હતો. એનું આ સમૂહમાં રૂપાંતર થવાથી નાઇટ્રોજન પરમાણુ પરના ઇલેક્ટ્રોન આ રીતે સંસ્પંદનમાં ભાગ લેવાને કારણે એ જે છે એ આ એરોમેટિક વલય ઉપર ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, જેને કારણે તેની પ્રતિક્રિયાત્મકતા આના કરતા ઓછી થશે. આ ખૂબ જ સક્રિયકારક સમૂહ છે, જ્યારે આ ઓછો સક્રિયકારક સમૂહ બની જશે એવું કહેવાશે. તો આ ઓછો સક્રિયકારક સમૂહ બન્યો. હવે એનું આપણે બ્રોમિનેશન કરાવવું પડે. એનું બ્રોમિનેશન એટલે Br2. આપણે એસિડિક એસિડની હાજરી Br2. ત્યારે આવું બની જશે. એમાંથી આ જે છે એમાં ઉપરનો સમૂહ હવે હું ભેગો લખું છું તો આવું લખાય NHCOCH3. આ ભેગો લખી દીધો ઉપરનો સમૂહ.
અહીંયા આપણે સમજવા માટે છૂટું લખ્યું છે, આવું બને છે એવું બતાવવા માટે. હવે એના ફક્ત પેરા સ્થાનમાં જ Br દાખલ થયેલો હોય છે. આ પેરા સ્થાન ત્યાં આગળ શું દાખલ થયેલું હોય છે? તો Br. પેરા સ્થાનની અંદર જે છે એ Br દાખલ થયેલો હોય છે પેરા સ્થાનમાં. ચલો શું બની ગયું કહેવાશે આ? તો પેરા બ્રોમો એસિટેનિલાઇન. આનું નામ થશે પેરા, પછી બ્રોમો, પછી એસિટેનિલાઇન. એસિટેનિલાઇન. ચલો હવે આપણે તો જોઈએ છે પેરા બ્રોમો એનિલિન, તો પાછું ઉપરનો સમૂહ NH2 બનાવવો પડે. તો હવે આનું જલ વિભાજન કરાવીશું. એનું જલ વિભાજન કરાવવા માટે OH- અથવા H+ એટલે જલ વિભાજનની પ્રક્રિયા કો તો મંદ એસિડ હોય કે મંદ બેઝ હોય, જલીય દ્રાવણ હોય, એની હાજરીમાં જલ વિભાજન પ્રક્રિયા કરાવીશું. ત્યારે આ અહીંથી તૂટી જાય, જેથી ઉપર NH સાથે એક H જોડાઈ જતા ઉપર પાછું હવે બની જવાનું NH2. ઉપર બની ગયું NH2. હવે પેરા સ્થાને Br છે એટલે પેરા બ્રોમો એનિલિન બની ગયું. જોવા બીજું બની જશે CH3CO ભાગ રહ્યો એની સાથે OH જોડાઈ જશે. આ બની ગયું એ શું છે? તો પેરા બ્રોમો એનિલિન. તો જો ફરીથી એકવાર આ બાબત બોલું છું, આ NH2 સમૂહ જે છે એ ખૂબ જ સક્રિય સમૂહ છે, જેની હાજરીથી તે ઓર્થોપેરા નિર્દેશક હોવાથી બ્રોમિન જળ સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતા 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિનના સફેદ રંગના અવક્ષેપ આપશે અને 3HBr બનશે. આ ખૂબ જ સક્રિય કારક સમૂહ હોવાથી ત્રણેય સ્થાને Br દાખલ થઈ જાય છે. પણ ફક્ત પેરાબ્રોમો એનિલિન જ આપણે મેળવવું છે, તો એ વખતે જે આ ઉપરનો સમૂહ NH2 છે એની સક્રિય કારકતા ઘટાડવી જરૂરી બને છે. તે માટે એનિલિન કરતા વધુ બેઝિક એવું pyridine હાજરીમાં એનું એસિટિક એનહાઇડ્રેટ દ્વારા એસાઇલેશન કરાવીશું, જેથી એસિટેનિલાઇડ બનશે. એસિટેનિલાઇડમાં એરાઇલ રિંગ ઉપરનો જે સમૂહ છે એમાં વિસંસ્પંદનની ઘટના થાય છે, જેને કારણે નાઇટ્રોજન પરનો ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે વપરાવાથી અહીંયા જે એરોમેટિક રિંગ છે એને જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય એ ઘટશે, એની શક્યતામાં ઘટાડો થશે, જેને કારણે આની પ્રતિક્રિયાત્મકતા જે છે, અથવા તો એવું કહીશું કે આ વધુ સક્રિય સમૂહ છે, આની સક્રિયતામાં ઘટાડો થઈ જશે. સક્રિયતામાં ઘટાડો થવાથી હવે બ્રોમિનેશન કરતા ફક્ત પેરા સ્થાનમાં Br દાખલ થશે, જેથી હવે પેરા બ્રોમો એસિટેનિલાઇડ બન્યું, જેનું OH- કે H+ દ્વારા જલ વિભાજન કરાવતા છેવટે પેરા બ્રોમો એનિલિન બને છે. તો આ બંને જે છે બ્રોમિનેશન, આ બીજી પ્રક્રિયા પરિવર્તન માટે ખૂબ અગત્યની વારંવાર પૂછાય છે. આમાં અવક્ષેપનો રંગ પૂછે છે, સફેદ અવક્ષેપ એ ધ્યાન રાખીશું. ચાલો બીજી એક પ્રક્રિયા લઉં છું હવે, નાઇટ્રેશન. ચાલો નાઇટ્રેશનમાં NO2+ બને, જેમ બ્રોમિનેશનમાં Br+ બને, એટલે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બન્યો, માટે આવી વિસ્થાપન પ્રક્રિયાઓ થઈ. આ જગ્યાએથી H+ છૂટા પડ્યા હોય, Br જોડાઈ ગયા એટલે વિસ્થાપન કહેવાય. એ 3HBr તરીકે મુક્ત થઈ ગયા. ચાલો હવે નાઇટ્રેશનની અંદર આવું થશે. આપણે એનિલિન લીધું છે, એનિલિન છે. ચાલો એનું નાઇટ્રેશન કરાવવા માટે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરીએ. 288 કેલ્વિન તાપમાન રાખીએ ત્યારે એમાં આવું બને. આ NH2 પેરા સ્થાને NO2 જોડાય છે. આ બની ગયું એ પેરા નાઇટ્રો એનિલિન. પેરા નાઇટ્રો પછી એનિલિન છે, જે 51% મળે છે આપણને. 51%. ચલો બીજું મળશે. આ દરમિયાન બીજું મળે છે Na2. મેટા સ્થાને NO2 જતો રહેતો હોય છે,
જેથી મેટા નાઇટ્રો એનિલિન પણ બનશે. મેટા નાઇટ્રો એનિલિન જે છે લગભગ 47% હશે. મેટા નાઇટ્રો એનિલિન 47% અને ઓર્થો નાઇટ્રો એનિલિન પણ બને છે. ઓર્થો સ્થાનમાં NO2 હોય તેવું એટલે ઓર્થો નાઇટ્રો એનિલિન. આ જે છે લગભગ 2% મળે છે. હવે સવાલ એ થાય કે એનિલિન નો NH2 સમૂહ ઓર્થો પેરા નિર્દેશક કહેવાય. તો પેરા સમઘટક મળે પણ સાથે મેટા સમઘટક જે છે 47% મળે છે. મેટા સમઘટકનું પ્રમાણ વધુ છે, અવગણી શકાય તેવું નથી, એટલે એને લક્ષમાં લેવું પડશે. મેટા નાઇટ્રો એનિલિન 47%, 2% ઓર્થો નાઇટ્રો એનિલિન. દરેકનું ટકાવાર પ્રમાણ યાદ રાખીશું. પેરા સમઘટક 51%, મેટા સમઘટક 47%, ઓર્થો સમઘટક 2%. પણ અહીંયા સવાલ એ થાય કે શા માટે મેટા નાઇટ્રો એનિલિન બન્યું? સવાલ એ થાય તો કારણ એ છે કે આ એસિડ ઉમેરીએ છે આપણે. જે એસિડ ઉમેરીશું એ NH2 ના સાથે H+ એસિડમાંનો H+ NH2 સાથે જોડાઈ જશે, જેથી બેન્ઝીન રિંગ ઉપર NH3+ બની જાય, એટલે કે એનિલિનિયમ આયન બની જાય. જેથી આ ઉમેરવાથી કેટલો એનિલિનિયમ આયન પણ બનેલો હશે એ મેટા નિર્દેશક છે. બેન્ઝીન રિંગ ઉપર NH3+ હોય જે એનિલિનિયમ આયન કહેવાશે. આ ઉમેરવાથી એનિલિન જે છે એમાંથી કેટલું બની જશે એ એનિલિનિયમ આયન પણ હશે, જેને કારણે નાઇટ્રેશન થવાથી એનિલિનિયમ આયન મેટા નિર્દેશક હોવાથી આપણે આ મેટા સમઘટક પણ મળતો હોય, પણ પછી ઉપર પાછો NH2 માં ફેરવાઈ જશે. તો આ રીતે આ ત્રણેયનું સમઘટકનું મિશ્રણ મળે છે. હવે આમાં પણ આપણે પેરા નાઇટ્રો એનિલિન મેળવવું છે, તો હવે એને માટે પણ NH2 સમૂહ જે વધુ સક્રિયકારક અસર છે એ ઘટાડવી પડે. તો એને માટે પહેલા એસિટેનિલાઇડમાં રૂપાંતર કરવું પડે. તો એને માટે આવું કરીશું. ચલો આ NH2 છે, એનિલિન છે. હવે એની પ્રક્રિયા પહેલા કરવી પડશે પેરિડીન ઉદ્દીપકની હાજરી. પેરિડીન, ચલો એની હાજરીમાં એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ પણ કહી શકાય, CH3CO2 એસાઇલેશન કરાવીએ છીએ એવું કહેવાય. એસાઇલેશન કરાવીશું એટલે રિંગ ઉપર આવી જશે સમૂહ NHCOCH3. આ બે હું લખી દીધું. આ જ બંધારણ છે, એ જ પ્રક્રિયા છે, એ જ પ્રક્રિયા છે. આ બની ગયું એ એસિટેનિલાઇડ છે. ચલો એસિટેનિલાઇડ બનાવીએ એટલે હવે ઉપરનો સમૂહ બદલાયો, જેને કારણે જે એનિલિનમાંના NH2 સમૂહની સાપેક્ષમાં એસિટેનિલાઇડના NHCOCH3 સમૂહ જે છે એમાં આવો સંસ્પંદનની ઘટના થવાની, જેને કારણે નાઇટ્રોજન ઉપરનો ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે બંધમાં વપરાતા એના ઉપર ધન ચાર્જ આવ્યો, એટલે અર્થ એવો થયો કે એની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે. ચલો આ ખૂબ જ સક્રિય છે. આ હવે બની ગયું એ સમૂહ કહેવાશે ઓછું સક્રિય છે. ઓછું સક્રિય હોવાથી હવે આપણે એનું નાઇટ્રેશન કરાવીએ. હવે નાઇટ્રેશન HNO3 H2SO4 288 કેલ્વિન. તો હવે આવું થઈ જશે, એમાંથી ઉપર જે સમૂહ છે એમને જ રહેશે NHCOCH3, પણ હવે શું થઈ જવાનું તો એમાં પેરા સ્થાનની અંદર જે છે એ NO2 દાખલ થઈ જશે, એટલે પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ આજે બની ગયું એ કહીશું પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. ચલો હવે પાછું ઉપરનો સમૂહ આપણે તો NH2 જોઈએ, તો હવે કરવાનું પેલા છે ચલો વિભાજન, કાં તો OH માઈનસ અથવા H+. તો હવે ઉપર જે છે સમૂહ આવી જશે NH2. ઉપર NH2 સમૂહ આવી ગયો. ચલો આ NO2 અને
વત્તા બીજું બની જશે CH3COOH. આ જે બની ગયું એનું નામ થશે પેરા નાઇટ્રોએનિલીન. પેરા નાઇટ્રોએનિલીન. ચલો તો મિત્રો આ જે છે એ પણ એક પરિવર્તન માટે ખાસ અગત્યની પ્રક્રિયા છે. બોર્ડમાં વારંવાર આનો પણ ઉપયોગ થાય છે, પૂછાય છે. આમાં મેટા સંઘટક જે બને એ બરોબર ધ્યાન રાખવાનું. જે છે એમાં 47% મેટા બને છે, 51% જે છે એ પેરા બને છે. કેમ મેટા બને છે એ યાદ રાખીશું. એસિડનો H+ જોડાવાથી એનિલિનિયમ આયન બનશે, જે મેટા નિર્દેશક હોવાથી મેટા નાઇટ્રોએનિલીન 47% જેટલો બનતો હોય છે. ચલો એ નાઇટ્રેશન છે. હવે લઈએ છીએ, ચલો હવે આવીએ છીએ આપણે સલ્ફોનેશન ઉપર. સલ્ફોનેશન એટલે SO3H સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. ચલો હવે SO3H સમૂહ દાખલ કરવો છે તો આપણે આવું લઈએ છીએ. રિંગ ઉપર NH2 એનિલીન છે. ચલો એની પ્રક્રિયા કરાવીએ છીએ સાંદ્ર H2SO4 સાથે. ચલો સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ એટલે એમાંથી આવું બની જશે. આનું આયનીકરણ કેવી રીતે થાય એ બોલું છું. H+ HSO4-. આનું આયનીકરણ એમાં H+ ઉપર જોડાવાનો, સાથે આવું બની જવાનું. હવે આ H+ અહીંયા જોડાઈ ગયો એટલે NH3A+ સાથે HSO4- જોડાયેલો રહેશે. ફરીથી બોલું છું, આ H2SO4 સાંદ્ર છે, એમાંથી H+ છૂટો પડે, AH+ આમાં જોડાયો એટલે NH3+ બન્યો, આમાંનો HSO4- એમાં જોડાયેલો રહેશે. માટે આ બની ગયો એક એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. હાઇડ્રોજન સલ્ફેટ. ચલો એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બન્યું. હવે અહીંયા જે છે, હવે આપણે એને ફરીથી સાંદ્ર H2SO4 સાથે હવે જે તાપમાન રાખીશું એ 453 થી 473 કેલ્વિન તાપમાન એ વખતે ગરમ કરીશું. ત્યારે હવે એના પેરા સ્થાનમાં SO3H સમૂહ દાખલ થશે. પેરા સ્થાનમાં SO3H સમૂહ. એ વખતે ઉપર ફરીથી પાછું NH2 માં રૂપાંતર થઈ જશે. પેરા સ્થાનમાં SO3H સમૂહ દાખલ થઈ જશે. તો આ એક સલ્ફોનેશન પ્રક્રિયા થઈ. આ જે બન્યું એના બે નામ છે. આમ તો આ બે સમૂહમાં વધુ સક્રિય સમૂહ એટલે NH2 નથી એમ કહીએ તો એટલાને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આને માટે આ પેરા સ્થાનમાં NH2 સમૂહ છે, માટે એને કહેવાશે પેરા એમિનો. NH2 સમૂહ પેરા સ્થાનમાં ગણીશું એ પેરા એમિનો. પછી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ. આનું એક બીજું નામ છે. બીજું નામ છે સલ્ફાનિલિક એસિડ. બેમાં થોડો ડિફરન્સ છે, યાદ રાખજો. સલ્ફાનિલિક એસિડ પણ કહેવાય. પેલું પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા સલ્ફાનિલિક એસિડ તરીકે ઓળખાશે. આ જે હોય છે એમાં બે આવા આયનો સ્વરૂપે વચ્ચે સંતુલન હોય છે. એમાં સંતુલન હોય છે જેને આ સ્વરૂપે લખું છું. હવે જુઓ, અહીંથી આ H+ તરીકે ઉપર જઈને જોડાય છે, જેથી ઉપર પાછું NH3+ બની ગયું. અર્થ એવો થયો NH3+. તો અહીંયા રહેશે બાકી SO3-. ફરીથી બોલું છું, જો આ બે વચ્ચે એ સંતુલન સ્થપાયેલું હોય છે. ઉપર જે અહીંયા SO3H છે તો અહીંથી H+ છૂટો પડી ઉપર જતો રહે છે, જેથી ઉપર NH3+ થશે અને SO3-. આ જે છે એને કહેવામાં આવે છે જ્વિટર આયન. જ્વિટર આયન તરીકે ઓળખાશે. જ્વિટર આયન તરીકે ઓળખાય એ જે છે તે. તો આમ આ સલ્ફોનેશન પ્રક્રિયા છે. પહેલા સ્ટેપમાં એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનશે, જે હવે વધુ સાંદ્ર H2SO4 સાથે 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરીશું. ત્યારે એમાંથી પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા સલ્ફાનિલિક એસિડ બનશે, જેમાં
આ રીતે બે સ્વરૂપો વચ્ચે સંસ્પંદન હોય છે. પેલું જ્વિટરાયન સ્વરૂપ કહીશું. અહીંથી એક છૂટો પડી ઉપર જોડાતા NH3+ બને SO3-. હવે મિત્રો યાદ કરો, ઇલેક્ટ્રોન અનુરાગી આ ત્રણ જે પ્રક્રિયાઓ કરાવી આપણે, એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે બ્રોમિનેશનમાં Br+ બને, એ જ રીતે નાઇટ્રેશનમાં NO2+ બને, સલ્ફોનેશનમાં SO3H+ બને, જે જે તે જગ્યાએ ખાસ કરીને ઓર્થો અને પેરા સ્થાનમાં આકર્ષાઈને જોડાતા હોય છે. એટલે બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન છે. બીજી બે આમ તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અન્ય સંયોજનો આપે છે. ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન. પણ એનિલિન જે છે એ આ બંને પ્રક્રિયા આપી શકે નહીં. કેમ એવું? તો એ સમજાવું છું, ધ્યાન રાખજો. બરોબર, ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે નિર્જર AlCl3 નો ઉપયોગ થાય છે. આ નિર્જર AlCl3 એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું હોવાને કારણે તે લुईस એસિડ ઉદ્દીપક તરીકે વર્તે છે. હવે એનિલિન જે છે એ બેઝિક ગણાય, જેથી એનિલિન સાથે પેલો નિર્જર AlCl3 જો ઉમેરીએ આપણે તો એ લुईस એસિડ તરીકે પ્રક્રિયામાં જોડાઈ ક્ષાર બનાવી દે છે. એક ક્ષાર બનાવી દે જે ખૂબ જ અક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે. અક્રિય કારક એટલે એ સહેજ પણ પ્રતિક્રિયાત્મકતા નહીં દર્શાવે, અક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે, જેથી આગળ પ્રક્રિયા થવા દેતું નથી. તો આમ જે એનિલિન છે એ ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન આપતું નથી. બરોબર ધ્યાન રાખીશું. ફરીથી એકવાર બોલું છું, એમાં ઉદ્દીપક તરીકે વપરાતો નિર્જર AlCl3 જે છે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોવાથી લुईस એસિડ તરીકે વર્તે છે, જેથી તે એનિલિન બેઝિક હોવાથી તેની સાથે જોડાઈ ક્ષાર બનાવી દે છે. ક્ષાર બનવાથી તે ખૂબ જ અક્રિયકારક સમૂહમાં રૂપાંતરિત પામી જાય છે, જેને કારણે આગળ પ્રક્રિયા થવા દેશે નહીં. માટે ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન જે છે એ આ એનિલિન આપતું નથી. ચલો હવે મિત્રો આપણે કોયડા લખાણ સંબંધિત પ્રશ્નો છે એના ઉપર આવીશું. ચલો એમાં એક છે લખાણ સંબંધિત 13.4 છે. 13.4 ચલો એમાં એવું પૂછ્યું છે, બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવું. બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે આપણે. ચલો એમાં જુદા જુદા આપણને આવા આપેલા છે, લખું છું, જોજો, ધ્યાન રાખજો. C2H5NH2. ચલો બીજું છે C6H5NH2. ચલો બીજું છે NH3. ચલો પછી છે C6H5CH2NH2 અને બીજું છે C2H5 મિત્રો આવા પ્રશ્નો વારંવાર બોર્ડની અંદર, ગુજકેટમાં, નીટમાં, JEE માં પૂછાય છે. તો આમાં પહેલા આપણે નક્કી કરી દઈએ, ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે સૌથી ઓછો બેઝિક હોય એ સૌથી પહેલા આવે. જો આ એરાઇલેમાઇન છે, એનિલિન છે, આ માટે એનિલિન સૌથી ઓછો બેઝિક. જવાબ લખું છું હવે, જોજો, C6H5NH2. પછી આપણે લેસ ધેન ચિહ્ન લેવું પડશે, કારણ કે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચલો બીજા ક્રમે એમોનિયા આવે, NH3. ચલો ઇઝ લેસ ધેન. ત્રીજા ક્રમે આ બેન્ઝાઇલેમાઇન આવે, C6H5CH2NH2. કેટલાક આ બેમાં ભૂલ કરે છે, ધ્યાન રાખવાનું. આ જે છે એ વાસ્તવમાં શું છે તો N-ફિનાઇલ મિથેનેમાઇન છે, N-ફિનાઇલ મિથેનેમાઇન. અને માટે આના કરતા તો આ જે છે એ વધુ બેઝ પ્રબળતા ધરાવે, અર્થ એવો થશે, ઇઝ લેસ ધેન. ચલો પછી બાકી રહે એમાં એક આ છે અને એક આ છે. તો આ તો 2 ડિગ્રી છે, 2 ડિગ્રી તો સૌથી વધુ બેઝિક હોય ઇથાઇલ ગ્રુપમાં. તો હવે આ આવશે.
એટલે C2H5 NH2 is less than C2H5 twice NH. જો ફરીથી બોલું છું હવે C6H5 NH2 જેનો pKb સૌથી વધુ હોય, pKb કહું છું ધ્યાન રાખજો, જેનો pKb સૌથી વધુ હોય તેની બેઝ પ્રવણતા સૌથી ઓછી હોય. એટલે C6H5 NH2 aniline is less than NH3 is less than C6H5Cl2 NH2 કારણ કે આ n phenyl methanamine છે. is less than ethyl amine is less than આ કહીશું ડાઇથાઇલ એમાઇન એટલું લખ્યું છે. ચલો બીજું છે એમાં આ રીતનું છે C2H5NH2. ચલો બીજું છે એમાં C2H5 twice NH. ચલો ત્રીજું છે CH3 છે, CH3 નહીં C2H5 છે, C2H5 અને thrice N છે, thrice N અને બીજું છે C6H5NH2. હવે જો કેટલાક તો ઉપરના જે થાય એ રિપીટ છે. C6H5NH2 પહેલા આવશે, C6H5NH2 is less than આયનિલિન છે. ચલો આ બધા ઇથાઇલ ગ્રુપ વાળા છે તો એમાં આ સૌથી વધારે પ્રબળ બેઝ એટલે છેલ્લે આવે, પછી નહીં આ સૌથી વધારે પ્રબળ બેઝ એટલે છેલ્લે આવે, પછી આ આવે અને પછી આ આવે, પણ અહીં આપણે ઊંધું લેવું પડશે, ચડતો ક્રમ છે એટલે પહેલું કયું આવે તો C2H5NH2 is less than, પછી આ આવશે C2H5 thrice N is less than, છેલ્લે આવશે C2H5 twice NH. આ 1 ડિગ્રી, આ 3 ડિગ્રી, આ 2 ડિગ્રી. તો હવે આ aniline is less than ethyl amine is less than triethyl amine is less than diethyl amine એ રીતે કહીશું. ચાલો અને ત્રીજું ઉદાહરણ છે એમાં CH3NH2 છે. આ બધી જલીય દ્રાવણો છે એમ માનીને જ જવાબ લેવાનો ધ્યાન રાખજો. CH3 twice NH. ચલો પછી છે CH3 thrice N. ચલો પછી છે C6H5NH2 અને છેલ્લે છે C6H5CH2NH2. ચલો હવે સૌથી ઓછું બેઝિક આ C6H5NH2 જુઓ, પછી લેસ દેન અહીંયા એમોનિયા નથી જુઓ માટે હવે બીજા ક્રમે કયું આવે તો આ આવશે is less than C6H5CH2NH2 is less than. ચલો પછી કયું આવે, ચલો આ પતી ગયો, આ આવી ગયો. હવે આ ત્રણેયમાં મિથાઇલ ગ્રુપ જ છે. હવે મિથાઇલ ગ્રુપ હોય ત્યારે આપણો ક્રમ યાદ કરી લો તો એ વખતે 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન ચિહ્ન હોય ત્યાંની વાત કરું છું. 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી હોય છે, બરોબર. એટલે અર્થ એવો થયો કે 3 ડિગ્રી પહેલા આવશે CH3 thrice N. ચલો પછી કયું આવે તો CH3NH2 is less than, પછી આવશે CH3 twice NH. તો જો આ બધામાં જવાબ જે છે એ બરોબર જોઈ લઈએ. C6H5NH2 પછી less than NH3, યસ બરોબર. ચલો પછી યસ બરોબર. બીજાની અંદર જે છે C6H5NH2 is less than C2H5NH2 is less than C2H5 thrice N is less than C2H5 twice NH. છેલ્લામાં C6H5NH2 પછી C6H5CH2NH2 is less than CH3 thrice N is less than CH3NH2 is less than CH3 twice NH. ચલો હવે 13.5 ઉપર જઈએ. ચલો 13.5 માં આ રીતનું છે મિત્રો. નીચે દર્શાવેલી એસિડ બેઝ પ્રક્રિયાઓ પૂર્ણ કરો અને નિપજોના નામ લખો. CH3
CH2 CH2 NH2 વત્તા HCl. હવે જો આ બેઝ છે NH2MiO7 નો બેઝ હોય આ એસિડ છે એટલે આનો H+ આમાં જોડી દેવાનો જેથી આવું બની ગયું CH3 CH2 CH2 NH3 Cl જોડાયેલું છે એટલે હવે જે બની ગયું આ પ્રોપેન 1 એમાઇન હતું તો જે સદો પ્રોપાઇલ એમાઇન કહેવાય આ જે છે એ શું બની ગયું તો આ એમોનિયમ ક્લોરાઇડ એવો શબ્દ આવશે તો આ જે છે એને એવું કહીશું પ્રોપેન પછી એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાશે NH3+Cl- છે અથવા તો આવું કહી શકીએ આપણે હાઇડ્રોક્લોરિક એસિડ HCl જોડાયેલો છે એટલે પ્રોપેન 1 એમાઇન હાઇડ્રોક્લોરાઇડ પ્રોપેન 1 એમાઇન હાઇડ્રોક્લોરાઇડ તરીકે ઓળખાશે. ચલો બીજું છે એમાં C2H5 thrice N plus HCl છે. ચલો આમાં એવું થાય છેડા ઉપર H+ જોડી દેવાનું અને આખું જોડી દેવાનું C2H5 thrice NH plus Cl minus. ચલો આ છે ટ્રાઇથાઇલ એમાઇન છે. ચલો HCl સાથે જોડાયેલ એટલે ટ્રાઇથાઇલ પછી હાઇડ્રોજન ક્લોરાઇડ ટ્રાઇથાઇલ હાઇડ્રોજન ક્લોરાઇડ તરીકે ઓળખીશું. ચલો તો એ બંનેમાં એવું થશે. ચલો આગળ બીજો એક કોયડો છે એમાં છે સોડિયમ કાર્બોનેટ દ્રાવણની હાજરીમાં વધુ પડતા મિથાઇલ આયોડાઇડ સાથે એનિલિનની પ્રક્રિયા એવું કર્યું છે. ચલો આપણે એનિલિન છે 13 પોઈન્ટ જે છે એ 6 લખશું તો એનિલિન ચલો એનિલિનની CH3I સાથે પ્રક્રિયા Na2CO3 ની હાજરીમાં બેઝની હાજરીમાં વાત કહેવાનો વાત એ છે તો આમાંથી HI દૂર થઈ જાય HI દૂર થઈ જાય એટલે આવું બની જાય એ જે HI દૂર થવાને Na2CO3 સાથે તટસ્થીકરણમાં વપરાય છે એટલે NHCl3 બની જશે. ચલો આ જે બની ગયું એ N મિથાઇલ એનિલિન બન્યું કહેવાય N મિથાઇલ એનિલિન ફરીથી CH3I સાથે પ્રક્રિયા થાય ફરીથી IH અને IHI તરીકે દૂર થાય છે Na2CO3 સાથે વપરાઈ જશે જેથી હવે આવું બને NCl3 twice NCl3 twice. ચલો એ બની ગયું એને કહીશું NN ડાયમિથાઇલ એનિલિન. IUPAC નામ કયો હતો NN ડાયમિથાઇલ એમિનો બેન્ઝીન એને બદલે આપણે આવું કહીશું NN ડાયમિથાઇલ બેન્ઝીનેમાઇન એવું કહીશું. એનિલિન પણ ચાલે. ચલો હજુ પણ પ્રક્રિયા કરાવીએ CH3I તો હવે દૂર નહીં થાય પણ હવે આવું બની જાય ઉપર N પ્લસ ચાર્જ પ્રાપ્ત કરને છે NCH3 thrice I આયોડાઇડ બની ગયું એવો અર્થ થશે તો એને કહીશું હવે આ I માઈનસ I ઉપર માઈનસ પ્લસ માઈનસ તો આ બની ગયું ટ્રાઇમિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ ટ્રાઇમિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ તરીકે ઓળખીશું. તો આમ ક્રમશઃ Na2 સમૂહના H નું વિસ્થાપન થશે છેવટે એનો આયોડાઇડ ક્ષાર બનશે. ચલો બીજું એક છે એનિલિનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો અને મળતી નિબંધનું નામ લખો. એનિલિન છે ચલો આ એનિલિન એની પ્રક્રિયા કરાવવાની છે જે C6H5COCl સાથે બેન્ઝોઇલ ક્લોરાઇડ. ચલો એમાં પેરિડીન ઉદ્દીપક જોઈ છે પેરિડીનની હાજરી ત્યારે આ H અને આ HCl તરીકે દૂર થઈ ગયા એક દિવસ HCl બની ગયા. હવે આવું બદલાવું આ રિંગના ઉપર જે છે એ આ રીતે જોડાય NH પછી CO પછી C6H5 જે C6H5 અથવા રિંગ તરીકે પણ દર્શાવાય. હવે એમાં આવું બન્યું કહેવાશે આ નથી એમ કહી દઉં
તો ઉપરનો વિભાગ જે છે C6H5CuNH2 C6H5CuNH2 એટલે શું થાય તો બેન્ઝીનેમાઇડ બેન્ઝેમાઇડ આ બેન્ઝેમાઇડ છે ચલો બેન્ઝેમાઇડના નાઇટ્રોજન સાથે ફિનાઇલ જોડાયું છે માટે એને કહી દઈશું હવે એન ફિનાઇલ પછી કહેવાશે બેન્ઝેમાઇડ એન ફિનાઇલ બેન્ઝેમાઇડ બનશે અને HCl બનશે અને હવે છેલ્લો કોયડો છે મિત્રો 13. આ આપણે લીધો એ 13.7 હતો હવે 13.8 છે લખાણ સંબંધિત પ્રશ્નમાં છે આણ્વીય સૂત્ર C3H9N ને અનુવર્તી વિવિધ સમઘટકોના બંધારણો લખો જે સમઘટકો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોજન વાયુ મુક્ત કરે તેના IUPAC નામ લખો ચલો આના સમઘટક પહેલા બનાવી દઈએ 3 કાર્બન છે 9 હાઇડ્રોજન છે તો હવે CH3 CH2 CH2 NH2 ચલો આ જે બધું એનું નામ બનાવીએ તો શું થશે પ્રોપેન 1 એમાઇન પ્રોપેન 1 એમાઇન ચલો બીજું આવું બનશે CH3 CH NH2 CH3 ચલો આને કહીશું પ્રોપેન 2 એમાઇન પ્રોપેન 2 એમાઇન ચલો આ પ્રોપેન 1 એમાઇન જ્યારે આ પ્રોપેન 2 એમાઇન છે આ બંને જે છે એ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે N2 મુક્ત કરશે ચલો બંને જે છે કેવી રીતે પ્રક્રિયા કરે તે બતાવો નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 એ કેવી રીતે બને તો એ વખતે NaNO2 HCl ઉમેરવાથી આ NaCl આ HNO2 નાઇટ્રસ એસિડ ચલો એમાં પ્રક્રિયામાં જોડાવાથી શું બની જાય તો પહેલા તો મધ્યવર્તી સ્થિતિએ જે બને એ CH3 CH2 CH2 પછી N2+ એવું બની જાય અને Cl- એવું બની જાય જેનું છેવટે આલ્કોહોલમાં રૂપાંતર થઈ જશે હું સીધો આલ્કોહોલ લખું છું જોજો CH3 CH2 CH2 OH બની જશે અને N2 મુક્ત થશે અને HCl મુક્ત થશે મેં વચગાળાનું બંધારણ છોડી દીધું એમાં શું બને મેં કહી દીધું CH3 CH2 CH2 પછી N2+ કહેવાય N2+ આ નાઇટ્રોજન એ જોડાય જેથી N2+ અને Cl- જે ક્ષાર બની ગયો ચલો તો એમાંની વર્ટિકલી આલ્કોહોલ બની ગયો જો આ લઈએ એક પ્રક્રિયામાં તો અહીંયા OH આવે ચલો આ બની ગયો પ્રોપેન 1 ઓલ છે પ્રોપેન 1 ઓલ જ્યારે એને બદલે CH3 CH CH3 આ બનશે બીજું N2 અને HCl મુક્ત થશે તો જ્યારે પ્રોપેન 2 એમાઇન હોય ત્યારે બનશે પ્રોપેન 2 ઓલ બને આ બે નિકોજો જુદી બની પ્રોપેન 1 ઓલ અને પ્રોપેન 2 ઓલ પણ આ ઉપરાંત અન્ય સમઘટકો બનશે ખરા પણ એની પ્રક્રિયાઓ થોડી જુદી રીતે થશે CH3 CH2 NHCl3 જો આમાં પણ C3 છે H જે છે 9 છે N છે આનું નામ શું થશે તો એનું નામ થશે N મિથાઇલ ઇથેનેમાઇડ પણ એ આ રીતની પ્રક્રિયા નહીં કરી શકે N2 મુક્ત ન કરી શકે આપણે તે N2 મુક્ત કરે એમના જ નામ લેવાના હતા પણ આ ઉપરાંત હજુ બીજું એક બને જેમાં CH3 N CH3 CH3 પણ બને જો આમાં પણ C3 H9 અને N છે તો આમાં પણ હવે જો આનું નામ શું થશે તો NN ડાયમિથાઇલ મિથેનેમાઇડ NN ડાયમિથાઇલ મિથેનેમાઇડ પણ આ પણ જુદી રીતે પ્રક્રિયા કરશે નાઇટ્રસ એસિડ સાથે N2 આપે નહીં તો આ બંને નાઇટ્રસ એસિડ સાથે N2 નહીં આપે આ બંને આપે જેથી પ્રોપેન 1 એમાઇનમાંથી પ્રોપેન 1 ઓલ બને જ્યારે પ્રોપેન 2 એમાઇનમાંથી પ્રોપેન 2 ઓલ બને ધ્યાન રાખીશું આલ્કોહોલ બને એ આ પ્રક્રિયાઓ દરમિયાન તો મિત્રો આજે આટલે સુધી